ડિયર સ્ટુડન્ટ, નીટ અને જેડબલઈ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે આપણે એક નવી ટ્રીક સાથે લેક્ચર શરૂ કરીએ. ક્ષારની પાણીમાં દ્રાવ્યતા યાની કે સોલ્યુબિલિટી. દ્રાવ્યતાના પ્રશ્ન જેડબલઈ અને નીટમાં બહુ જ પૂછાય છે. તો આજે આપણે એક નવા પોઈન્ટ સાથે નવી ટ્રીક આપું છું. હવે આપણે વાત કરીએ ક્ષારની દ્રાવ્યતા સોલ્ટ. મુખ્યત્વે બે બાબત પર આધાર રાખે છે. એ બે બાબત કઈ તમને ખબર છે, જે આપણે પહેલા બે લેક્ચરમાં ભણી ગયા. ટ્રીક લેટાઇસ એન્થાલ્પી અને જલીયકરણ. તો એક લેટાઇસ એન્થાલ્પી ઉપર આધાર રાખે અને બીજી જલીયકરણ ઊર્જા કે એન્થાલ્પી ઉપર આધાર રાખે છે. એ કઈ રીતે? આ તો આપણી બુકમાં જ છે જ, આ ટ્રીક નથી. ટ્રીક હવે હમણાં પછી આવશે. જો લેટાઇસ ઊર્જા સ્ફટિકની ક્ષારની એની જલીયકરણ ઊર્જા કરતા વધી જાય તો પદાર્થ અદ્રાવ્ય થશે. લેટાઇસ ઊર્જા જલીયકરણ ઊર્જા કરતા વધી જાય તો પદાર્થ અદ્રાવ્ય થશે. અને જો લેટાઇસ ઊર્જા એની જલીયકરણ ઊર્જા કરતા ઓછી હોય તો એ પદાર્થ કે સ્ફટિક કે ક્ષાર દ્રાવ્ય થશે, એવું કહી શકાય. આ વાક્ય તો આપણી બુકમાં છે, પણ આના ઉપરથી આપણે કઈ દ્રાવ્યતા નક્કી કરી શકીએ નહીં. મૂલ્ય ક્યાં આપણને ખબર જ હોય તો આપણે નક્કી કરી શકીએ. તો આના માટે તમને હવે આપણે અહીંથી ટ્રીકની શરૂઆત થશે. તો આપણે આવર્ત કોષ્ટકમાં તમને બધાને સમૂહ 1 ખબર હશે અને સમૂહ 2. સમૂહમાં ઉપરથી નીચે જાઓ, કદ વધે છે. આપણે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 1 એટલે 1a લેશું અને આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 2 એટલે કે 2a લેશું. તો સમૂહ 1 ના તત્વો કયા છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. હવે સમૂહ 1 માં ઉપરથી નીચે જાઓ એટલે કદ વધે છે. આવું જ સમૂહ 2 માં થશે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. રેડિયમ આપણે લઈ લઈએ કારણ કે રેડિયો એક્ટિવ છે. એના સંયોજન આમ પણ સ્થાયી હોતા નથી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. સમૂહમાં ઉપરથી નીચે જાય. હવે સમૂહ 1 ના આયન એટલે +1 વીજભાર હશે. સમૂહ 2 ના આયન એટલે કે આને +2, આપણી નવી બુક મુજબ 2+ લખવામાં આવે છે એટલે વીજભાર +2 છે. ઉપરથી નીચે જાય, કદ વધ્યું. કદ વધે એટલે જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. હવે સમૂહ નંબર 17 ની વાત કરીએ. એની અંદર આવશે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. અને આ બધા તત્વો ઋણાયન બનાવે એટલે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે એનો વીજભાર 1- હોય છે, -1. એમાં ઉપરથી નીચે જાઓ એટલે કદમાં વધારો થાય છે, પણ જલીયકરણ એન્થાલ્પી ધન આયનને કારણે હોય, ઋણાયનને કારણે હોતી નથી. હવે તમને પાડી દઉં અને અહીંથી ટ્રીક સ્ટાર્ટ થાય. ધ્યાન આપજો. ફ્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ આ બંને કદમાં નાના છે એટલે મારી ટ્રીકમાં હું એને
SR કહીશ, સ્મોલ રેડિયસ વાળા. SR મીન્સ સ્મોલ રેડિયસ વાળા આયન. જ્યારે આપણે આને LR કહીશું, મતલબ લાર્જ રેડિયસ વાળા આયનો કહીશું. એ સિવાય ClO4 માઇનસ. જો હું SR કહું, આ ટ્રીક છે, સ્મોલ રેડિયસ એટલે ફ્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ આવશે. હું LR કહું મતલબ લાર્જ રેડિયસ, તો એમાં ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, પરક્લોરેટ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સલ્ફેટ, નાઇટ્રેટ, આ બધા LR માં આવશે, લાર્જ રેડિયસ વાળા. કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સલ્ફેટ, નાઇટ્રેટ, પરક્લોરેટ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, આ બધાને આપણે ટ્રીકમાં LR કહીશું. મતલબ કે લાર્જ રેડિયસ વાળા, વધુ ત્રિજ્યા વાળા આયનો કહીશું. હવે તમને કહું, કોઈ ગણતરી કરવાની જરૂર નથી, આટલું યાદ રાખી દો. સમૂહ 1 માં ઉપરથી નીચે જાવ, કદ વધે. હજી ખબર હોવી જોઈએ, લિથિયમ કરતા બેરિલિયમ, સોડિયમ કરતા મેગ્નેશિયમ, પોટેશિયમ થી કેલ્શિયમ, રૂબિડિયમ થી સ્ટ્રોન્શિયમ, સીઝિયમ થી બેરિયમ, કદ આ આવર્ત છે, આના કરતા નાનું હશે. પણ સમૂહ 1 અને 2 માં કદમાં ઉપરથી નીચે જાઓ એટલે કદમાં ઘટાડો વધારો થશે. આવર્તના ડાબેથી જમણે કદ વધે. પાછું એકવાર, ફ્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ ને SR સ્મોલ રેડિયસ વાળા આયન કહેશું, ઋણાયન. ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ મગજમાં છાપી લ્યો. પરક્લોરેટ, સલ્ફેટ, કાર્બોનેટ, નાઇટ્રેટ, બાયકાર્બોનેટ, આ વધુ મોટા આયન એટલે એને લાર્જ રેડિયસ કહેશું. હવે જ્યારે ધન આયન અને ઋણ આયનના વચ્ચે કદનો તફાવત ખૂબ જ ઓછો હોય, જ્યારે ધન આયન અને ઋણ આયન કદનો તફાવત જેટલો ઓછો તેટલી લેટાઇસ ઉર્જા વધુ અને દ્રાવ્યતા ઓછી. હવે ધન અને ઋણ વચ્ચે કદનો તફાવત જેટલો વધુ તેટલી લેટાઇસ ઉર્જા ઓછી. કદનો તફાવત જેટલો વધુ એટલી લેટાઇસ ઉર્જા ઓછી અને દ્રાવ્યતા વધુ હોય છે. એટલે આપણે શું કરવાનું કે ધન આયન અને ઋણ આયન એના કદનો તફાવત જ્યાં મોટો હશે એની દ્રાવ્યતા વધુ, અને ધન અને ઋણના કદનો તફાવત જ્યાં ઓછો હશે ત્યાં દ્રાવ્યતા ઓછી હશે. એટલે જલીયકરણ એન્થાલ્પી એ ધન આયનના કદ ઉપર આધાર રાખશે, કેટાયન ઋણાયન નહીં. જલીયકરણ એન્થાલ્પી એ ધન આયનના કદ પર આધાર રાખે અથવા તો તેની વીજભાર ઘનતા પર આધાર રાખે. આના પહેલા લેક્ચરમાં જે લોકોએ આગલા લેક્ચર નથી જોયા, લેટાઇસ એન્થાલ્પી ટ્રીક એવું લખેલું છે, પછી હાઇડ્રેશન એન્થાલ્પી ટ્રીક એવું લખેલું છે. એ બે લેક્ચર જોઈ લેજો એટલે વધારે મજા આવશે. અને આ જે ટ્રીક કરાવું પછી તમે એમસીક્યુ ના સોલ્વ કરજો. અને બતાવો વીજભાર ઘનતા એટલે શું? Li ની વીજભાર ઘનતા એટલે લિથિયમનો વીજભાર છે, એમાં લિથિયમની ત્રિજ્યા,
તો આ વીજભાર ઘનતા ખૂબ જ મોટી થાય લિથિયમની, આનો વીજભાર +1 પણ ત્રિજ્યા સોડિયમની વધી ગઈ એટલે લિથિયમ થી સીઝિયમ તરફ જતા વીજભાર ઘનતા ઘટે છે। એટલે જલીયકરણ એન્થાલ્પી છે ધન આયનના કદ ઉપર, ઋણ આયન નહીં, ખાસ યાદ રાખજો। ધન આયનના કદ ઉપર અને ધન આયનની વીજભાર ઘનતા ઉપર આધાર રાખશે। એને ઋણ ભારિતતા ઇલેક્ટ્રોન પ્રત્યે કેટલું આકર્ષણ છે એટલી વધુ ઉર્જા ઉત્પન્ન કરે, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા। જ્યારે લેટાઇસ એન્થાલ્પી છે એ ધન આયન અને ઋણ આયન બેયના કદ ઉપર આધાર રાખશે। જલીયકરણ એન્થાલ્પી છે એટલે માત્ર ધન આયન જેમ કદમાં નાનો એમ તેની જલીયકરણ એન્થાલ્પી વધુ। જ્યારે લેટાઇસ એન્થાલ્પી એ ધન આયન અને ઋણ આયનના કદના તફાવત પર આધાર રાખે છે। હમણાં જ શીખવાયું, ધન ને ઋણ નો તફાવત નહીવત હોય તો આની લેટાઇસ ઉર્જા વધારે હોય તો એની દ્રાવ્યતા ઓછી હશે। અહીંયા દ્રાવ્યતા ઓછી, લેટાઇસ ઉર્જા વધુ। જ્યારે ધન અને ઋણના કદનો તફાવત મોટો એટલે દ્રાવ્યતા વધુ, લેટાઇસ ઉર્જા ઓછી। લેટાઇસ ઉર્જા ઓછી એટલે દ્રાવ્યતા વધારે હશે। હવે આપણે સોલ્વ કરીએ વન બાય વન, એક પછી એક પોઈન્ટ આપણે લઈએ। આ બધા જ પોઈન્ટ તમે જોઈ લેજો। હવે સૌથી પહેલા આપણે વાત કરીએ સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોની, એક પછી એક વાત કરીશું। તો સમૂહ 1 ના તત્વોમાં આપણે લિથિયમ લઈએ, સમૂહ 1 અને સમૂહ 2 બેની એકી સાથે વાત કરીએ। તો હવે પાછું એકવાર કહી દઉં, અહીં ટ્રીક લખું છું। ફ્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ એ નાની ત્રિજ્યા એટલે આપણી ટ્રીક મુજબ સ્મોલ રેડિયસમાં આવશે। જ્યારે પરક્લોરેટ, સલ્ફેટ, નાઇટ્રેટ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ વગેરે એને એલઆર લાર્જ રેડિયસ વાળા કહેશું, એલઆર કહેશું અને એસઆર કહેશું। હવે સમૂહ 1 માં વાત કરીએ લિથિયમ, ફ્લોરિન સાથે જોડાયેલું લિથિયમ ફ્લોરાઇડ, સોડિયમ ફ્લોરાઇડ, પોટેશિયમ ફ્લોરાઇડ, રૂબિડિયમ અને સીઝિયમ। હવે આપણે ગોતવું છે કે કોની દ્રાવ્યતા વધુ છે। તો ટ્રીક સાથે આ બધામાં પહેલા મને આન્સર આપો। ફ્લોરાઇડ નો વીજભાર કેટલો? -1 છે અને એને આપણે એસઆર કહેશું, સ્મોલ રેડિયસ। લિથિયમ છે Li+ કહેશું, એટલે ઈ પણ કદમાં નાનો છે ને સમૂહમાં, તો આ બેયના કદનો તફાવત નહિવત છે એટલે આની લેટાઇસ એનર્જી વધુ એટલે આની દ્રાવ્યતા ઓછી હશે। હવે તમે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ તરફ જાઓ એટલે આ છે એ સ્મોલ રેડિયસ છે, આ લાર્જ રેડિયસ છે, એટલે આ બેયના કદનો તફાવત છે એ વધતો જાય છે। તો ધન આયન અને ઋણ આયનના કદનો તફાવત વધતો જાય એટલે એની દ્રાવ્યતા વધે। લેટાઇસ એનર્જી આની વધુ છે, આની લેટાઇસ એનર્જી ઓછી થશે, ધન ઋણ પ્રત્યે આકર્ષણ એટલે દ્રાવ્યતા વધુ હશે। સમજાઈ ગયું? હવે આ તો વાત થઈ સમૂહ 1 ની વાત થઈ। હવે સમૂહ 2 ની વાત કરીએ તો સેમ
ફ્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ મગજ છાપી લો કયો આવશે SR એટલે ટ્રીક સ્મોલ રેડિયસ, LR એટલે લાર્જ રેડિયસ. સમૂહ 2 માં બેરિલિયમ ફ્લોરાઇડ, મેગ્નેશિયમ ફ્લોરાઇડ, કેલ્શિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને પછી આવશે બેરિયમ. આના વિશે વાત કરીએ શું થશે બોલો. ફ્લોરાઇડ છે એટલે SR છે સ્મોલ રેડિયસ, આ સ્મોલ રેડિયસ એટલે કમ્પેરિઝન મૂલ્ય નહીં પૂછાય, દ્રાવ્યતા નું મૂલ્ય કેટલું. 4 ઓપ્શન આપેલો હોય કોની દ્રાવ્યતા વધુ છે તો આની ટ્રીક છે. આ ફ્લોરાઇડ છે બધા SR કહેશું. SR એટલે સ્મોલ રેડિયસ, એ તો ફિક્સ જ છે. 1 નો લેવાનો વીજભાર -1, આનો +2 છે. એટલે આપણે હવે આ બેમાં કોની દ્રાવ્યતા ઓછી હશે તો આની. કેમ? +1 -1 મોનોવેલેન્ટ કરતા ડાયવેલેન્ટ મોનોવેલેન્ટ ની લેટાઇસ એન્થાલ્પી વધી જાય. એટલે આ બેની વાત કરીએ તો આની લેટાઇસ એન્થાલ્પી વધે. લિથિયમ ફ્લોરાઇડ કરતા બેરિલિયમ ફ્લોરાઇડ ઓછો દ્રાવ્ય થશે. એ પણ એક કમ્પેરિઝન થઈ. હવે અહીંયા આગળ ધન અને ઋણના કદનો આ LR આવશે, ઓલું SR આવશે, કારણ કે કદ બેરિલિયમ થી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ તરફ જાવ તેમ વધતું જાય છે. હવે કદ વધે એટલે કદનો તફાવત વધે, એટલે ધન અને ઋણના કદનો તફાવત વધે એટલે લેટાઇસ એન્થાલ્પી ઘટી જાય અને આવા કેસમાં તેની દ્રાવ્યતા વધારે હોય છે. હવે આપણે વાત કરશું સમૂહ હાઇડ્રોક્સાઇડ ની વાત કરીએ. સમૂહ 1 અને સમૂહ 2 ના હાઇડ્રોક્સાઇડ લઈએ તો હાઇડ્રોક્સાઇડ છે એ પણ કેવો આવશે સ્મોલ રેડિયસ, ઓછી નાની ત્રિજ્યા વાળું. એટલે સમૂહ નંબર 1 ના હાઇડ્રોક્સાઇડ લઈએ તેમાં આવશે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ હાઇડ્રોક્સાઇડ. તો વિચારીને કે કોની દ્રાવ્યતા વધુ હશે. કોઈ દિવસ ભૂલાય નહીં, OH નો વીજભાર -1, આલ્કલી ધાતુનો +1. OH- એટલે આપણે SR કહેશું. આ પણ SR આવશે, સ્મોલ રેડિયસ બેની ત્રિજ્યા નાની છે એટલે આની લેટાઇસ એન્થાલ્પી વધુ એટલે એની દ્રાવ્યતા ઓછી. લેટાઇસ એન્થાલ્પી વધુ શું કામ? કારણ કે બેયનું કદ લગભગ નજીક છે, તો કદ નજીક એટલે લેટાઇસ એન્થાલ્પી વધુ, દ્રાવ્યતા ઓછી. તો લિથિયમ થી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જાઓ. OH તો SR છે સ્મોલ રેડિયસ વાળું, સીઝિયમ LR થાય, કદ વધતું જાય. એટલે કદ વધતું જાય એટલે ધન ને ઋણનો તફાવત વધે, લેટાઇસ એન્થાલ્પી ઘટે અને દ્રાવ્યતામાં ઘટાડો એટલે દ્રાવ્યતામાં વધારો થાય. લેટાઇસ ઉર્જા ઘટી જાય, દ્રાવ્યતા વધતી જાય. એટલે આની દ્રાવ્યતા સીઝિયમ હાઇડ્રોક્સાઇડ ની વધુ છે. તો હાઇડ્રોક્સાઇડ બેઝિક હોય એટલે બેઝિકતા પણ વધે, વધુ દ્રાવ્ય વધુ બેઝિક. ધાતુના હાઇડ્રોક્સાઇડ વધુ દ્રાવ્ય વધુ બેઝિકતા, એટલે કયો વધારે બેઝિક છે તેમ પણ નક્કી કરી શકાય. એ જ રીતે સમૂહ 2 ની વાત કરીએ તેમાં બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ, પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. અહીં બેરિલિયમ +2, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે. અહીંયા OH 2 નથી જોવાના, એક જ જોવાનો હોય. એક OH નો વીજભાર કેટલો? -1. એટલે આપણા SR માં સ્મોલ રેડિયસ માં આવશે. બેરિલિયમ સમૂહમાં સૌથી નાનો, એ પણ SR આવશે. SR લેટાઇસ એન્થાલ્પી વધુ, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ ની દ્રાવ્યતા ઓછી, બેઝિકતા ઓછી.
પછી બેરિયમ તરફ જાઓ, કદ વધે, Lr અને Sr આવશે, એટલે દ્રાવ્યતામાં ક્રમશઃ વધારો થાય છે. એટલે બેરિલિયમ કરતા મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જાઓ તો દ્રાવ્યતા વધે છે, કારણ કે લેટાઇસ એન્થાલ્પીમાં ઘટાડો થાય. લેટાઇસ એન્થાલ્પી ઘટે એટલે દ્રાવ્યતા વધે. તો ધાતુનો હાઇડ્રોક્સાઇડ છે એટલે બેઝિક હોય એટલે બેઝિકતા પણ વધે. હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા વધે તો એટલે આ બધામાં વધુ બેઝિક કયો થશે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આપણે આને SR કીધું. હવે આ બધા આપણા રુમેન છે લાર્જ રેડિયસ વાળા છે, એટલે આપણે એને LR કહીશું. તેમાં LR માં આવશે ફ્લોરાઇડ સિવાયના ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. ચલો, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ આ બધા જ લાર્જ રેડિયસમાં આવશે. તો એના આધારે આપણે વાત કરીએ સમૂહ 1 ના. પહેલા આપણે ક્લોરાઇડ લઈએ. લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, રૂબિડિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડ. આ બધામાં ક્લોરાઇડ છે એનો વીજભાર -1 છે. આ +1 +1 +1 +1 +1 સમૂહ 1 ના લઉં છું. તો આપણો ક્લોરાઇડ છે કયા આપણે પાર્ટ પાડ્યા એમાં એને મેં LR કીધો, મતલબ લાર્જ રેડિયસ વાળો. પણ એ લિથિયમ ક્લોરાઇડ છે સ્મોલ રેડિયસ વાળો છે. યસ, કારણ કે ગ્રુપમાં ઉપરથી નીચે જાઓ છો તો આ બધાની સાપેક્ષમાં નાનું કદ તો આ જ ને, એટલે SR લેવાનું. અને અહીંયા પહોંચો ત્યારે LR થાય, લાર્જ લાર્જ. એટલે સીઝિયમ ક્લોરાઇડ છે વધુ સ્થાયી હશે, લેટાઇસ એન્થાલ્પી ઘટી. અહીંયા કદનો તફાવત મોટો હશે એટલે લેટાઇસ એનર્જી Le લખું છું, લેટાઇસ એનર્જી ઓછી, એટલે અહીં દ્રાવ્યતા વધુ હશે. એનાથી ઓછી દ્રાવ્યતા NaCl, કારણ કે આનું કદ વધતું જાય છે. LR સાથે રહેલો ધન આયન આના કરતા કદમાં મોટો થતો જાય અને લગભગ બે સમાનની આસપાસ થઈ જાય, એટલે અહીંયા આગળ દ્રાવ્યતા ઘટશે. લિથિયમ ક્લોરાઇડ કરતા સોડિયમ ક્લોરાઇડ ઓછું દ્રાવ્ય, એના કરતા KCl, એના કરતા રૂબિડિયમ, એના કરતા સીઝિયમ. કેમ? ધન અને ઋણનો કદનો તફાવત અહીં મોટો છે, પછી આ તફાવત ઘટતો જાય એટલે દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. આ જ રીતે બેરિલિયમ ક્લોરાઇડ લઈએ. બેરિલિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ક્લોરાઇડ તરફ જાઓ તો પણ દ્રાવ્યતા ઘટશે, કારણ કે ક્લોરાઇડ છે -1, બે ક્લોરાઇડ નથી લેવાના. એક્ચ્યુઅલ આકર્ષણ તો અહીંયા જ હોય ને, આની વચ્ચે કાની વચ્ચે, એટલે +2 અને -1. તો નેચરલ છે આ 1 એક એક સંયોજક કરતા દ્વિ અને 1 આ બે નહીં લેવાના. અહીંયા લેટાઇસ એન્થાલ્પી વધુ હોય એટલે LiCl વધુ દ્રાવ્ય હશે, BeCl2 આ બેમાં આ ઓછો દ્રાવ્ય થશે. હવે આ સમજાઈ ગયું ને? આ મોટું કદ એટલે લાર્જ રેડિયસ, નાનું કદ સ્મોલ રેડિયસ. અહીંયા પહોંચો છો બે LR થઈ જાય છે, એટલે બેયના કદ લગભગ સમાન થાય, લેટાઇસ ઉર્જા વધી જાય એટલે દ્રાવ્યતા ઓછી હોય છે. આ ક્લોરાઇડની વાત કરી. હવે તે બ્રોમાઇડ લઈ શકાય, બ્રોમાઇડ લઈ શકાય, આયોડાઇડ લઈ શકાય. ક્લોરાઇડ લઈએ પછી બ્રોમાઇડ. લિથિયમ બ્રોમાઇડ, સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, રૂબિડિયમ બ્રોમાઇડ અને સીઝિયમ બ્રોમાઇડ. અહીંયા પણ આપણો ઋણ આયન છે એ કોમન છે
અને કયા લિસ્ટમાં આવે છે? એલઆર. આ છે એસઆર. એલઆર ને એસઆર એટલે સ્મોલ રેડિયસ લાર્જ રેડિયસ, કદનો તફાવત મોટો એટલે આની લેટાઈસ ઉર્જા ઓછી, એટલે દ્રાવ્યતા આની વધારે હશે. તો લિથિયમ બ્રોમાઇડ થી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જાઓ, બંને એલઆર એલઆર થઈ જાય તો બેયના કમ્પનસેટ મતલબ કદ લગભગ નજીક થઈ જાય તો લેટાઈસ ઉર્જા વધી જાય, દ્રાવ્યતા ઓછી થઈ જાય. એટલે સમૂહ બે ની વાત કરી. બેરિલિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, સિંક. બ્રોમિન છે એલઆર, બેરિલિયમ છે એસઆર, આયલા. કદનો તફાવત મોટો, દ્રાવ્યતા વધુ. કદનો તફાવત ઘટતો જાય, બે લાર્જ લાર્જ થઈ જાય, દ્રાવ્યતા ઓછી. આવું જ આયોડાઇડમાં હશે. બધા ઉદાહરણ લઈશું. આયોડાઇડ આવડી ગયું 6. હવે લિથિયમ આયોડાઇડ, સોડિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, રૂબિડિયમ આયોડાઇડ અને સીઝિયમ આયોડાઇડ. તો અહીં Li પ્લસ I માઇનસ, Na પ્લસ I માઇનસ. તો આ બધામાં કોની દ્રાવ્યતા વધારે હશે? I માઇનસ એટલે Lr છે, ISR છે. અહીંયા કદનો તફાવત ખૂબ જ મોટો હોય, લેટાઈસ ઉર્જા સાવ ઓછી, તેની દ્રાવ્યતા વધુ હશે. લિથિયમ આયોડાઇડની દ્રાવ્યતા વધારે હશે. પછી સોડિયમ આયોડાઇડ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ તરફ જાઓ, દ્રાવ્યતા ઘટશે. પછી વાત કરીએ આપણે, હવે આપણે પરક્લોરેટ લઈએ. ClO4-, લિથિયમ પરક્લોરેટ, સોડિયમ પરક્લોરેટ, પોટેશિયમ પરક્લોરેટ, રૂબિડિયમ પરક્લોરેટ અને સીઝિયમ પરક્લોરેટ. પરક્લોરેટ એટલે કે આવશે Lr, લાર્જ રેડિયસ, લિથિયમ સ્મોલ રેડિયસ, આ નાનો આ મોટો. આ બધાની કમ્પેરિઝન કરીએ છીએ એના આધારે. તો આ ધન આયન નાનો અને ઋણ આયન ખૂબ જ મોટો એટલે લેટાઈસ ઉર્જા ઓછી, તેની દ્રાવ્યતા વધુ હશે. અને આ બંને Lr Lr થઈ જાય એટલે લેટાઈસ ઉર્જા વધી જાય એટલે દ્રાવ્યતા સાવ ઓછી હશે. એટલે સમૂહ 2 ના બાયકાર્બોનેટમાં પણ આવું જ થશે. સમૂહ 2 ના પરક્લોરેટમાં બેરિલિયમ પરક્લોરેટ, મેગ્નેશિયમ પરક્લોરેટ. હું તમને ઉદાહરણ આપું છું, એમાંથી અમુક સર્જન સ્થાયી હોય અને અમુક અસ્થાયી હોય. આ તમને કમ્પેરિઝન બતાવું છું. આમાંથી મોટા ભાગના સ્થાયી અને અમુક અસ્થાયી પણ હશે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. તમને જે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી તમને આ ગોતવાની ટ્રીક છે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ તરફ જાઓ એટલે દ્રાવ્યતા ઘટે. ClO4- છે લાર્જ રેડિયસમાં આવે, આ સ્મોલ રેડિયસમાં આવે, તફાવત મોટો, દ્રાવ્યતા વધુ. આમ ગયા દ્રાવ્યતા ઘટી. હવે નાઇટ્રેટની વાત કરીએ છોકરાઓ. નાઇટ્રેટ NO3-. આલ્કલી ધાતુમાં લિથિયમ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, રૂબિડિયમ નાઇટ્રેટ અને સીઝિયમ નાઇટ્રેટ આવે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ નાઇટ્રેટ તરફ જાઓ એટલે દ્રાવ્યતા ઘટશે. કેમ? નાઇટ્રેટ આપણા Lr ના લિસ્ટમાં છે, મતલબ કે લાર્જ રેડિયસ, આ સ્મોલ રેડિયસ. લિથિયમ અને નાઇટ્રેટ વચ્ચે કદનો તફાવત મોટો એટલે લેટાઈસ ઉર્જા ઓછી, એટલે આની દ્રાવ્યતા વધુ હશે. પછી આમ જશું એટલે આનું લાર્જ રેડિયસ I લાર્જ થઈ જાય, બેયના કદનો તફાવત ઘટતો જાય એટલે લેટાઈસ ઉર્જા વધતી જાય, દ્રાવ્યતા
ઘટે. પછી આપણે વાત કરીએ સમૂહ 2 માં બેરિલિયમ નાઇટ્રેટ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. હવે તમને ખબર તો KSP આવે છે, ખબર KSP કોનો દ્રાવ્યતા ગુણાકાર મોટો હશે? જેનો દ્રાવ્યતા વધુ તો દ્રાવ્યતા ગુણાકાર KSP ના જવાબ પણ આના પરથી આપી શકાય, એટલા માટે આપણે શીખીએ છીએ. કોનો KSP મોટો હશે પછી દ્રાવ્યતા ઉપરથી નક્કી થાય. તો કે જે અલ્પદ્રાવ્ય ક્ષારોની દ્રાવ્યતાની વાત આવે તો આ નાઇટ્રેટ છે એ LR માં આવે, બેરિલિયમ છે સ્મોલ રેડિયસ માં આવે. આ બેનો તફાવત મોટો અને દ્રાવ્યતા વધુ છે. પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ તરફ જાઓ, આ લાર્જ રેડિયસ અને આ લાર્જ રેડિયસ, તફાવત બેનો લગભગ નજીક થઈ જાય છે એટલે એની દ્રાવ્યતા ઓછી છે. તો જેની દ્રાવ્યતા ઓછી હોય, એક એક્ઝામ્પલ છે, તો KSP નાનો હોય. જેની દ્રાવ્યતા વધુ હોય તો એનો KSP વધારે હોય છે. આ નાઇટ્રેટની વાત કરી આપણે. હવે આપણે આગળ જઈએ. નાઇટ્રેટ પ્રથમ સમૂહ અને દ્વિતીય સમૂહના નાઇટ્રેટની વાત કરી. હવે સલ્ફેટ, કાર્બોનેટ અને બાયકાર્બોનેટ. લિથિયમ સલ્ફેટ ક્ષાર આપે છે Li2SO4, લિથિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, રૂબિડિયમ સલ્ફેટ અને સીઝિયમ સલ્ફેટ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ તરફ જાઓ. સલ્ફેટ Lr, લિથિયમ Sr. આ બેના કદનો તફાવત મોટો એટલે એની લેટાઇસ ઉર્જા ઓછી અને દ્રાવ્યતા વધુ. આમ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ તરફ જાઓ, દ્રાવ્યતા ઘટશે. આવું જ બેરિલિયમ સલ્ફેટ BeSO4, મેગ્નેશિયમ સલ્ફેટ, આ બધા અલ્પદ્રાવ્ય છે. કેલ્શિયમ સલ્ફેટ, સ્ટ્રોન્શિયમ સલ્ફેટ અને બેરિયમ. આપણે ગોખવાનું નહીં. આ સલ્ફેટ છે એટલે આપણા લિસ્ટમાં તે LR લાર્જ રેડિયસમાં આવે, બેરિલિયમ છે સ્મોલ રેડિયસમાં આવે છે. SR આ તફાવત મોટો, લેટાઇસ ઉર્જા ઓછી, દ્રાવ્યતા વધારે. પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ આપણી બુકમાં છે KSP. કેલ્શિયમ સલ્ફેટનું સૂત્ર આપો KSP નું. સ્ટ્રોન્શિયમ, બેરિયમ સલ્ફેટ, આ ત્રણેય અલ્પદ્રાવ્ય ક્ષાર છે. તો ઈ ત્રણેયમાં ઓછો દ્રાવ્ય સાઇઝને આધારે આ બંને LR. આ બેના કદનો તફાવત સૌથી ઓછો, એનાથી વધારે નથી. એટલે કેલ્શિયમ સલ્ફેટ કરતા ઓછો દ્રાવ્ય સ્ટ્રોન્શિયમ, એનાથી ઓછો દ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. તો આ ત્રણેયમાં KSP, આ ચારેયમાં KSP નાનો બેરિયમ સલ્ફેટનો થશે. ઈ KSP ની વાત થઈ. પછી બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ આઈ થિંક છોકરા હવે ક્યારેય તમને નહીં ભૂલાય. જો તમને મજા આવી હોય તો આજે હજી એક પોઈન્ટ બાકી છે. મજા આવી હોય તો તમે આના MCQ જે પૂછાઈ ગયેલા છે નીટ અને JEE માં બધા ગોતી આજને આજ સોલ્વ કરી નાખજો, પછી મને આન્સર આપજો. તમે ગમે લાઈક કરજો, શેર કરજો. બીજા છોકરાઓ જે ઘણા બધા ગરીબ છોકરા હશે કે જે ક્યાંય નહીં મળતું હોય તેને શેર કરી મદદ કરજો. આપણે ક્ષારની પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ છીએ, એમાં લાસ્ટ પોઈન્ટ બાયકાર્બોનેટ. યસ સર. તો બાયકાર્બોનેટ છે એ પણ કેમાં આવે છે લિસ્ટમાં? LR. આ SR કદનો તફાવત મોટો. આની લેટાઇસ એન્થાલ્પી એટલી બધી ઓછી છે કે ઘન સ્વરૂપે હોતો જ નથી. એટલે લિથિયમ બાયકાર્બોનેટ ક્યારેય ઘન તમારી બુકમાં સોલિડ હોતો જ નથી.
એનું જલીય દ્રાવણ જ હોય, કારણ કે લેટાઇસ એન્થાલ્પી એટલી બધી ઓછી છે એટલે આની દ્રાવ્યતા સૌથી વધુ છે અને પાણીની બહાર પાવડર સ્વરૂપે મળે જ નહીં. એમાંથી લિથિયમ મોનોક્સાઇડ ફેરવાઈ જાય, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ બાયકાર્બોનેટ તરફ જાઓ એટલે LR બેના કદ લગભગ કમ્પેન્સેશન સમાન થતા જાય એટલે લેટાઇસ ઉર્જા વધી જાય. લેટાઇસ ઉર્જા વધુ એટલે દ્રાવ્યતા ઓછી. એટલે સૌથી વધુ દ્રાવ્ય લિથિયમ અને ઘન પાવડર ન હોય, આ બધા ઘન પાવડર સ્વરૂપે મળે, કારણ કે આની લેટાઇસ એનર્જી એટલી બધી ઓછી છે કે ઘન પાવડર અસ્તિત્વ જ ન ધરાવે. બેરિલિયમ બાયકાર્બોનેટ લઈ, પછી મેગ્નેશિયમ બાયકાર્બોનેટ લઈ, કેલ્શિયમ બાયકાર્બોનેટ લઈ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ બાયકાર્બોનેટ લઈ અને બેરિયમ બાયકાર્બોનેટ લઈ. તો આમાં પણ આ LR છે, આ LR દ્રાવ્યતા ઓછી. હવે આ એકેય કાર્બોનેટ ઘન હોતા નથી. યસ, એકેય બાયકાર્બોનેટ ઘન હોતા જ નથી, એની ખાસિયત છે. એક પણ બાયકાર્બોનેટ, કારણ કે લેટાઇસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી ખૂબ જ વધી જાય. અહીં સોડિયમ કરતા મેગ્નેશિયમ નાનો હોય, પોટેશિયમ કરતા કેલ્શિયમ નાનો હોય, રૂબિડિયમ કરતા સ્ટ્રોન્શિયમ, આ બધા બાયકાર્બોનેટ. કેલ્શિયમ બાયકાર્બોનેટનો ક્યારેય ઘન પાવડર ન બને. સોડિયમ બાયકાર્બોનેટ ખાવાનો સોડા બને, કેલ્શિયમ બાયકાર્બોનેટ છે જલીય દ્રાવણ જ મળે. એટલે એકેય બાયકાર્બોનેટ લેટાઇસ એનર્જી એટલી બધી છે જ નહીં કે ઘન પાવડર બનાવી શકે, માત્ર એનું જલીય દ્રાવણ જ બનતું હોય છે. એનું કારણ એનું કદ જવાબદાર છે. લાસ્ટ લાઇન ઓફ ધી ડે એટલે આપણે વાત કરશું આજે આ ટ્રીક હતી. હવે આપણે કાર્બોનેટ લઈએ લાસ્ટ, એટલે એકાદી બધા આવું ઘરે બધા MCQ ગોતીને સોલ્વ કરો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. લિથિયમ થી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જાવ મોડે. આ LR છે, લાર્જ રેડિયસ વાળું, આ સ્મોલ. આ બેનો તફાવત મોટો એટલે લેટાઇસ એનર્જી ઓછી, દ્રાવ્યતા વધુ, સાપેક્ષમાં હોય છે. પછી કઈ સંપૂર્ણ દ્રાવ્ય ના થાય ને છે, સાપેક્ષમાં વાત છે, કોની વધુ કોની ઓછી એમ વાત છે. પછી આ બંને LR થઈ જાય તો લેટાઇસ એનર્જી વધુ એટલે દ્રાવ્યતા ઓછી, અને જેની દ્રાવ્યતા ઓછી હોય એની સ્થાયીતા પણ વધારે હોય. પછી બેરિલિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, સ્ટ્રોન્શિયમ કાર્બોનેટ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ કાર્બોનેટ તરફ જાઓ તો પણ એની દ્રાવ્યતા ઘટશે. આ LR, આ SR, કદનો તફાવત મોટો, લેટાઇસ એનર્જી ઓછી અને દ્રાવ્યતા વધુ. બેરિયમ કાર્બોનેટ તરફ જાઓ, લેટાઇસ એનર્જી વધી જાય, એલી દ્રાવ્યતા ઘટી જાય. તો આમાંથી પૂછાય કોનો KSP મોટો હશે? આ ચાર ઓપ્શન. તો MG કોનો KSP નાનો હશે? તો બેરિયમ કાર્બોનેટ. આજે અહીં સુધી આપણે છોકરાઓ રાખીશું. ફરી પાછા નવા લેક્ચરમાં નવી ટ્રીક સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, બાય. બધા MCQ ગોતીને સોલ્વ કરજો.